યુટ્યુબ ફેમિલી સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે ફાઇનલી લોંગ વિડીયોની શરૂઆત કરી છે પાછી, કારણ કે હમણાં મેં ઘણા ટાઈમથી લોંગ વિડીયો નથી શૂટ કર્યો। આગળ કર્યા હશે થોડા ઘણા, બાકી તો હું શોર્ટ વિડીયો બનાવું છું। લોંગ વિડીયો બહુ ઓછા બનાવું, કારણ કે ઘેર એકલી હોય તો શું દેખાડવું એવું થાય। તો ક્યારેક કંઈક કામ હોય એટલે હું વિડીયો બનાવી લઉં। તો આજે તો સવારમાં બસ હું ઉઠી ગઈ છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ, માતાજીના દીવા ધૂપ કરી લીધા, દીવાબત્તી કરી લીધી છે। અને આજે છે ને મેં ટિફિન નથી બનાવ્યું, કારણ કે મને કાલે સાંજે થોડીક મજા નથી, માથું દુખતું તો એવું હતું ને, તો હું આજે થોડુંક સૂઈ રહી હતી, કારણ કે મજા નથી એટલે ઉઠવાનું મન થાય નહીં, આપણે આખો દી તો કામ જ કરવાનું હોય। એટલે આજે હું થોડીક સૂતી હતી, હું ઉઠી નહોતી સવારે વહેલી। એટલે બસ જો મેં નાસ્તામાં તો છે ને ભાખરી બનાવી છે, આ મારા માટે બનાવી છે, નાની ભાખરી, ચા દૂધ છે, અને પછી છે ને કોબીનો સંભારો છે। હું આમ તો ભાખરી ખાતી નથી, પરંતુ આજ છે ને મને થોડીક મજા જેવું નહોતું, તે મેં તો ચાલ આજ ભાખરી ખાઈ લઉં। તો ચા દૂધ છે, અને મારા હસબન્ડનું ટિફિન નહોતું બનાવ્યું સવારે છે ને, એને કેળાનું અને કેળાનું દૂધ આપી દીધું, તો એ પીને વયા ગયા હતા। એનું કોઈ ઇસ્યુ નહીં હોય તો ખાઈ લે, ન હોય તો એ ચાલે। અને ટિફિનમાં તો એવું છે કે બપોરે છે ને એને સ્કૂલે જમવા દે, એટલે ક્યારેક મેં ટિફિન ન બનાવ્યું હોય ને એટલે ચાલી જાય એમ, એવું કાંઈ ફરજિયાત નથી કે બનાવવું પડે, ન બનાવું ને તો હાલી જાય। તો બસ હવે તો નાસ્તો બનાવ્યો છે, હજી તો મેં ખાધું નથી, બાકી છે। મેં તો પહેલાં વિડીયોની શરૂઆત કરી દઉં। તો હવે નાસ્તો કરવાનો છે, અને પછી પાછું ઘરનું બધું કામ કરવાનું છે। કામમાં ખાલી આ છે ને બેડશીટ હરખી કરેલી છે એ જ છે, બાકી બધું હજી કપડાં, વાસણ, કચરા, પોતા બધું બાકી છે। તો 10 સાડા 10 સુધીમાં કામ થઈ જશે આઈ થિંક, પછી ખબર નહીં 11 વાગે ને 11:30 વાગે। તો હું પહેલાં કામ કરી લઉં, અને તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, પછી આપણે વિડીયોની પાછી શરૂઆત કરી દઈશું। હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે, કપડાં મશીનમાં છે, ધોવાય છે, થોડીક વાર પછી ધોવાઈ જશે એટલે સૂકવી દઈશ। અને પછી આજે છે ને મારે ઘઉં સાફ કરવાનું કામ લેવાનું હતું, મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે, કારણ કે ખોટા કપડાં ખરાબ થાય એની કરતાં મેં બધું ચેન્જ કરી નાખું અને પછી જ ઘઉં સાફ કરવાનું લઉં। તો અહીંયા જો મેં ચાવણીને બધું લઈ લીધું, અને આ 1 ગુણ ઘઉં હતા, અમે 1 ગુણ દેશમાંથી મંગાવ્યા હતા, કારણ કે વધારે ન મંગાવી, બીજા બધા દેશમાં પડ્યા રહી, જરૂર પડે ને એમ પાછા લેતા આવી। અને કાલે મેં છે ને એટલા સાફ કર્યા હતા। આપણે આખો દી કામ કરવાનું હોય એટલે આવું બધું કામ હોય તો થોડું થોડું થાય, એકારે ફટાફટ ન થઈ જાય। તો હવે આ સાફ કરવાના છે ઘઉં, એટલે આટલા ઘઉં છે ને એ તો આજ પતાવી જ દેવાના છે, કેમ કે હજી વાગ્યા છે અત્યારે તો જો 11:30 થયા છે, અને હવે આ ઘઉંનું કામ પતાવી દેવાનું છે। આજ આખો દી ફ્રી હો, બોર પછી કદાચ કંઈક જવાનું થાય એટલે ફટાફટ પહેલાં તો ઘઉંનું કામ પતાવી દેવાનું છે। અને મેં દેશમાંથી મંગાવ્યા હતા ઘઉં, આમાં જો કે કાલે મેં સાફ કર્યા હતા, બહુ કાંકરા છે નહીં, પહેલાં ઘઉંમાં કાંકરા આવતા ને પહેલાં કંઈક કૂતળિયા ને એવું બધું આવતું, એટલું બધું એમાં કાંઈ છે નહીં, ખાલી થોડુંક થોડુંક સાફ કરવાનું છે, એટલે પહેલાં ઘઉં ફટાફટ કામ પતાવી દેવાનું છે। હવે તો હું ઘઉં છાળવા બેસી ગઈ છું, એટલા બધા મેં કીધું એમ કાંકરા નથી એટલે વાર નહીં લાગે, ઘઉં સાફ કરતાં ફટાફટ થઈ જાય, પણ ટાઈમ દેવો પડશે તો થાય, નહીંતર હું આળસ કરી તો નહીં થાય। મારું નક્કી ન હોય, મને આળસ ચડી જાય તો પછી હું પાછું વચ્ચે મૂકી દઉં કામ, પણ આજે આળસ નથી ચડાવવાનું, પતાવવાના છે, નહીંતર પછી લાંબુ કામ થયા કરે, પતે નહીં ઘડીક વારમાં। હજી મારે ઘણું કામ બાકી છે, ઘરના બધા મસાલા કરવાના છે, ધાણા જીરું ને હળદર ને એવું બધું, એટલે આજે આનું કામ પતશે તો એ આગળ થશે, એવું બધું છે। જો કે થશે તો તમને વિડીયોમાં બતાવશે જ મારા, કારણ કે હું હવે લોંગ વિડીયો શૂટ કરીશ એટલે તમને હું એમાંય બતાવીશ। તો બપોરે હવે પહેલાં તો સાફ કરી થોડા ઘણા, પછી જમી કાઢવી લઈશ, અને પછી પાછા સાફ કરવા બેસી ત્યારે પૂરા થાય। આ પીળી ગોળી પૂરી કરી લાલ ગોળમાં ભરવાનું છે, આ પૂરું કરે ને આમાં ભરવાનું છે, એટલે આમાંથી આમાં નાખવાનું છે, એવું કરવાનું છે, પણ વચ્ચે સાફ તો કરતું જવું। જો કે આમાં કાંકરા ને પૂતળિયા ને એવું નથી, એટલે ફટાફટ થઈ જાય, ખાલી સાળીને સાફ કરી નાખી, અને પછી છે ને એને ટપીને ટીપણામાં ભરી દઈશ। પેલું જે પ્લાસ્ટિકની કોથળી આવે ને, જે ટીપણું હોય એ સાઇઝની કોથળી આવે, એ કોથળીમાં પેક કરીને મૂકી દો ને એટલે કાંઈ ન થાય, ઘઉંને આખું વરસ સારા રહે એવું બધા કહે। જો કે મને હજી સ્ટોક કરતાં નથી આવડતું, ઘણી ખરી વસ્તુ છે જેમાં હું ફેલ થઈ જાઉં, મને નથી આવડતું, પણ ધીમે ધીમે શીખતા જાય, એને જીવન કહેવાય, થોડું થોડું ચાલ્યા કરે। તો હવે હું છે ને પહેલાં ઘઉં સાફ કરવાનું પતાવી દઉં। જો અત્યારે 6:30 જેવું થઈ ગયું છે, અને મારે ઘઉં સાફ થઈ ગયા છે બધા, મેં કીધું તો આજે પૂરા કરી નાખવાના છે, એટલે આજે બધા ઘઉં સાફ કરીને પૂરા કરી નાખ્યા છે। જો અહીંયા આ 2 કટા ભરીને મૂકી દીધા છે, હવે કાલે છે ને ટીપણું ધોઈ અને પછી પેલી કોથળી પ્લાસ્ટિકને જે લાવવાની બાકી છે એ લાવીને પછી મૂકી દઈશ ટીપણામાં, એટલે ઘઉંનું કામ પતી જશે। પછી હવે મસાલાને એવું બધું કામ રહેશે, અને હજી જો કપડાનો ઢીગલો પડ્યો છે સંકેલવાનો,
અને મારે થોડુંક શાકભાજી લેવા જવું છે ને, તો બહાર જવાનું છે. તો હવે શાકભાજી હું લઈ આવું અને પછી હવે મળશું આપણે પાછા. માર્કેટમાંથી અને બધું ફ્રીજમાં છે ને સાફ કરીને ધોઈને મૂકી દીધું છે. મને એનું શૂટિંગ કરતાં ભૂલાઈ ગયું, એટલે આઈ એમ સો સોરી. વિડીયામાં લેતા મને ભૂલાઈ ગયું. અને હું છે ને શાકભાજીમાં આજે સાંજે મારે શાક રોટલા બનાવવાના હતા ને, એટલે આ તુંબડી લઈને આવી છું. આ દૂધી જેવી જ આવે પણ આ કંઈક અલગ આવે એમ. આનું શાક ખાવાની મજા આવે, દૂધીનું શાક ખાઈને એને કરતાં તુંબડીનું શાક. તો હવે અત્યારે મારે શાક ને રોટલા બનાવવાના છે. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.